નમસ્તે બેન, તમે ફક્ત ફોનમાં કંઈક બોલ્યા અને પેમેન્ટ થઈ ગયું. આ કઈ જાદુ છે કે નવો મોંઘો ફોન લીધો છે? અરે ના જાદુ છે અને ના મોંઘો ફોન. હું શું, તમે પણ અને કોઈ પણ ટાઈપ કર્યા વિના ફક્ત બોલીને યુપીઆઈ પેમેન્ટ કરી શકે છે. સાચે? અરે વાહ! બિલકુલ. યુપીઆઈ નો ઉપયોગ તો આપણે બધા કરીએ જ છીએ, બરાબર ને? હવે એ જ યુપીઆઈમાં નવી સુવિધા આવી છે, હેલો યુપીઆઈ. આમાં તમે ટાઈપ કર્યા વિના ફક્ત તમારી અવાજથી પેમેન્ટ કરી શકો. સાચે? જરા વિગતવાર કહો ને બેન, આ કેવી રીતે કામ કરે છે? હું કહું છું, આમાં 2 રીત છે. પહેલી રીત ફોન કોલ દ્વારા પેમેન્ટ. તમારા બેંક અથવા યુપીઆઈ સર્વિસ પ્રોવાઈડર પાસે હેલો યુપીઆઈ નો અધિકૃત ફોન નંબર મેળવો. એ નંબર પર તમારા રજિસ્ટર્ડ મોબાઈલથી કોલ કરો. કોલ પર જે નિર્દેશ મળે એ ધ્યાનથી સાંભળો અને તમારી ઓળખની પુષ્ટિ કરો. જેનાને પૈસા મોકલવા છે તેમનું નામ અને રકમ બોલીને કહો. પુષ્ટિ માટે તમારું યુપીઆઈ પિન નાખો. બસ, તમારું પેમેન્ટ પૂરું થઈ ગયું. બીજી રીત યુપીઆઈ એપ દ્વારા પેમેન્ટ. તમારી પસંદગીની યુપીઆઈ એપને અપડેટ કરો અને ખોલો. એપમાં હેલો યુપીઆઈ અથવા માઇક્રોફોનનું ઓપ્શન શોધો. એને ઓન કરીને કહો કે કોને અને કેટલા પૈસા મોકલવા છે. જેમ કે રવિને 500 રૂપિયા મોકલો. એપ તમારી ડિટેલ્સ ફરી કહે છે, તમારે પુષ્ટિ કરવી છે. તમારું યુપીઆઈ પિન નાખો અને પેમેન્ટ થઈ જશે. એટલે કશુંની ટાઈપ કરવાની જરૂર નહીં પડે? બિલકુલ નહીં. આ તો એમને માટે ખૂબ જ સરળ છે જેઓને ટાઈપિંગમાં તકલીફ થાય છે અથવા જેઓ તત્કાળ પેમેન્ટ કરવા માંગે છે. પણ બેન, આ સુરક્ષિત છે ને? હા, સંપૂર્ણ સુરક્ષિત. હેલો યુપીઆઈમાં 2 સ્તરીય સુરક્ષા છે અને યુપીઆઈ પિન વિના પેમેન્ટ શક્ય નથી. પણ હા, યાદ રાખજો, કદી પણ તમારા યુપીઆઈ પિનની જાણકારી કોઈ અજાણ્યા વ્યક્તિને આપશો નહીં. જો કોઈ ફોન પર પિન અથવા ખાતા સાથે સંબંધિત કોઈ ગુપ્ત માહિતી માંગે તો તરત ફરિયાદ કરો. હંમેશા તમારા બેંક અથવા યુપીઆઈ એપના અધિકૃત નંબરનો જ ઉપયોગ કરો. વાહ બેન, હવે તો શાળાની ફી ભરવી અને દુકાનમાંથી સામાન મગાવવું બહુ સરળ થઈ ગયું. બિલકુલ. તમારા યુપીઆઈ એપમાં હેલો યુપીઆઈ ચાલુ કરો અને અજમાવી જુઓ. હું તો આજે જ ઉપયોગ કરીશ. એ જ તો વાત છે.